મારા જય મહાદેવ. 2024 અને 25ની શિક્ષણ કાર્યની શરૂઆત આ જૂન મહિનામાં શરૂઆત થઈ રહી છે. ત્યારે મારા સૌ શિક્ષક મિત્રો અને વડીલો સાથે મેં વાંચેલી, સાંભળેલી અને મને ગમતી વાત આપની સાથે શેર કરવા માંગુ છું. ભારતીય સંસ્કૃતિ સદીઓથી ચાલતી આવી છે. એમાં જોઈએ તો ઋષિ પ્રધાન અને કૃષિ પ્રધાન બતાવેલું છે. અને શિક્ષણ કાર્ય એ સૌથી પવિત્રમાં પવિત્ર ગણવામાં આવ્યું છે. જ્યારે યજ્ઞ એ સૌથી પવિત્ર વસ્તુ છે, એટલે યજ્ઞ પણ એમાં શિક્ષક હંમેશા આજીવન જ્ઞાન યજ્ઞ જ કરતો હોય છે. નવું નવું જાણવાનું, આનંદ સાથે બાળકોની આગળ પીરસવાનું અને એની અંદર જ્ઞાન અને માહિતી મેળવવાનું કામ શિક્ષક કરી રહ્યો છે. તમને બધા જાણો છો કે શેકેલું અનાજ ક્યારેય બિયારણ એ ક્યારેય ઉગી શકતું નથી. માટે આનંદ ન હોય અને આપણે કાર્ય કરી રહીએ તે એનું કોઈ ફળ મળતું નથી. માટે પૂર્ણ આનંદ સાથે, જ્ઞાન અને માહિતી સાથે ફરીથી આપણે સૌ જોડાઈએ. એ માટે એક નાનો એક પ્રસંગ આપની સાથે વાંચેલો છે અને મને ગમે છે એટલે શેર કરું છું કે એક જગ્યાએ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું એટલે પ્રભુજીની મૂર્તિઓ પથ્થરમાંથી બધા શિલ્પકારો બનાવી રહ્યા હતા. આ બધા શિલ્પકારો જ્યારે કામ કરી રહ્યા હતા ત્યાંથી એક સંત ત્યાં નીકળે છે અને વારાફરતી એકબીજાને જે કારીગર હતા એમને મળે છે. હા, જો આપને કેવું છે, જે શ્રમથી કામ કરે એને શ્રમજીવી કહેવાય. જે દિમાગથી એટલે માઇન્ડથી, મગજથી કામ કરે એ કારીગર કહેવાય. જે દિલથી કામ કરે ને એને કલાકાર કહેવાય. જ્યારે શિક્ષક હેડ અને આ હાર્ટ, આ ત્રણેયનો ઉપયોગ કરે એ શિક્ષક સર્વશ્રેષ્ઠ છે. મારો વર્ગ એ જ મારો સ્વર્ગ. તો વારાફરતી બોલાવે છે. પહેલાને બોલાવે છે તમે અહીંયા શું કરવા માટે આવ્યા છો? તો કે અહીંયા પેટ ભરવા આવ્યા છે, અમારું કામ કરીએ છીએ ને પેટ ભરીએ છીએ. થોડી વાર થઈ, બીજી વાતો કરતાં બીજા એક કારીગર જોડે જાય છે અને એને પૂછે છે કે તમે અહીંયા શું કરી રહ્યા છો? તો કે બસ આ પથ્થરોને તોડી રહ્યા છે ને એવી મૂર્તિ બનાવવાની છે, તમને આપ્યું છે તો એ કામ કરી રહ્યા છે. જ્યારે ફરીથી વાતો કરતાં ત્રીજા કારીગરને પૂછે છે અને કહે છે કે આપ અહીંયા શું કરી રહ્યા છો? આ બધું સરસ મજાનું કામ કરો છો. વાતોમાં એમને પૂછ્યું તો કે આ મંદિરનું ભવ્ય નિર્માણ કાર્ય થઈ રહ્યું છે, તો એ નિમિત્તે અમને આ સરસ મજાની ભગવાનની આ મૂર્તિ ઘડવાનું કામ કરી રહ્યા છે. તો હવે જોવાનું કામ છે આ ત્રણમાંથી એક કર્મ ભોગી છે, એક કર્મ રોગી છે અને એક કર્મ યોગી છે. બસ કારીગરો તો બધા ઘણા બધા છે. કઈ ભાવનાથી એ કામ કરી રહ્યા છે, કઈ રીતે કામ કરી રહ્યા છે? કર્મ ભોગી રીતે, કર્મ રોગી રીતે, એટલે કરવું પડે એટલે કરવું પડે છે એ કર્મ રોગી. અને ભગવાનનું કામ છે અને અમે આ કામ કરી રહ્યા છીએ, અમને એનો આનંદ છે અને અમને એના ભાગીદાર બનાવ્યા છે એટલે અમે કર્મયોગી. બસ આપણે સૌ કર્મયોગી બનવું અને આનંદ કરતા બાળકો સાથે ઓતપ્રોત થઈ અને આગામી વર્ષની ભવ્ય તેજસ્વીતા પ્રાપ્ત કરી શાળાનું આપણે નામ રોશન કરીએ. બીજું, મને ક્યારેક પ્રશ્ન થતો, અમે બીએડ સોલા ભાગવતમાં નરોત્તમ ગુરુજી હતા અમારા અને એ સાયકોલોજીના હતા. 8-9 વર્ષ નોકરી કરી આપણી સરકારી નોકરીમાં. મેં ગુરુજીને કહ્યું, ગુરુજી આપણે બાળકોને આટલું બધું ભણાવીએ છીએ, અઠવાડિયામાં કરીએ છીએ અને બરાબર વ્યવસ્થિત એને અભ્યાસ કરાવીએ છીએ અને એટલું છતાં પણ બાળક 2-4 દિવસ ના આવે એટલે ફરીથી આપણે એ જ પાછો અભ્યાસ કરાવવો પડે અને એની કારણે એના મમ્મી પપ્પાને એટલું કોઈ યોગદાન નથી. ત્યારે મને કીધું કે તું સરકારી શાળામાં છે? મેં કહું હા. તો એટલું સાંભળી લે પુનીત, એ બાળકોના મા છે, બાપ
મિત્ર, ભાઈબંધ કે ભાઈ, ગુરુ જે ગણે એ તમે જ છો. એટલા માટે તો તમને સરકારી શિક્ષક તરીકે મોકલ્યા છે. ભલે આગળ બહુ વધે નહીં, પણ જે છે એનું સ્ટેજ એનાથી થોડોક એનો ઇમ્પ્રૂવ થાય એટલો પ્રયત્ન ક્યારેય ચૂકવાનો નહીં. બસ ત્યારથી મને કોઈ પ્રશ્ન નથી. આ રીતે બહુ મહત્વની વાત એમને મને સમજાઈ. બીજું કે જ્યારે અમે બીએડ કરી રહ્યા હતા, આપ સૌએ બીએડ કરી, બીએડ એટલે આપણા એક નવ જીવનનો પાયો થઈ જાય. આપણું જીવન જ એક પરિવર્તનમાં પામે છે. તો ત્યારે એક સારામાં સારા સૌથી વિદ્વાન એક સાયકોલોજી ત્યારે અમારી જોડે ચર્ચા માટે બાળક અને શિક્ષક વચ્ચેનો આત્મીયતાનો સંબંધ કેવો છે એમને વાત કરી હતી. ટૂંકમાં વાત કરીએ કે બાળક એ તાળું છે, બાળક એ તાળું છે અને શિક્ષક એ ચાવીનું ઝુમખું હોવું જોઈએ, ચાવીનો જુડો હોવો જોઈએ. કે બાળક અને પ્રેમથી માયાભાઈ આહિર કહે છે ને કે હથોડી લોકને ચાવીથી ખોલવામાં આવે છે, ફરદેન ખોલે, હથોડીથી તોડીને ખોલવામાં આવે છે. હથોડીથી મારે તો લોક તૂટી જાય છે, એ ફરીથી કામમાં આવતું નથી. એટલે પ્રહાર આપી, જોરથી બોલી અને એ બાળકને જો આપણે સુધારવાનો પ્રયત્ન કરે તો બાળકનું દિલ તૂટી જાય છે અને એનો ભણવાનો આશય નીકળી જાય છે. પણ ચાવી છે કે એના હૃદય સુધી જાય છે એટલે એ ખુલી જાય છે. બસ બાળકના હૃદય સુધી આપણે પહોંચવાનું છે. હૃદય સુધી એટલે એને ગમતી અને સારી કોયલ પોપટ બોલે થોડું પણ લાગે ભલું, બહુ બોલીને દેડકા વૃથા ગુમાવે, એમનું માન ગુમાવે છે. આપણી વાણીમાં ક્યારેય આ રીતે વર્તન ન હોવું જોઈએ. બીજું, ત્યારે એમણે કીધું કે શિક્ષક એ ચાવીનો જોડો છે, આખું ઝુમકું છે. આપણે એ તાળાને ખોલવા જઈએ છીએ, ચાવી લગાય છે, એ ખુલતું જ નથી, ઘણા પ્રયત્ન કરે છે તો નિરાશ. બીજી ચાવી નથી, ત્રીજી ચાવી, એમ ચાવીનું ઝુમકું હોવું જોઈએ. એમાં એકાદ ચાવી એ બાળક એટલે એ લોકને એ લાગી જાય છે અને સરળતાથી ખુલી જાય છે. આજે ચાવીનું ઝુમકું જેની વાત કરું છું ને, એ આપણી જોડે અલગ અલગ પ્રવૃત્તિ હોવું જોઈએ, અલગ આઈડિયાઝ, ઇનોવેશન દ્વારા બાળકને અલગ કેટેગરીના હોય છે એને વિભાજન કરી એને ટીમ બનાવી અને એ પ્રમાણે આપણે અલગ અલગ પ્રવૃત્તિ એટલે ચાવી આપણી જોડે જે પણ જ્ઞાન છે એના પ્રયત્ન કરતા રહે, ક્યારેક એ તાળું પણ ક્યારેક ખુલી જશે. બસ આ બધી વાતો આપની સાથે શેર કરવાનો ખૂબ આનંદ થયો અને ફરીથી આપણે મળતા રહીશું. નમો નમઃ. સર્વને શુભકામના. જય મહાદેવ.